તો હેલો ગાઈસ, મારી નવી યુટ્યુબ ચેનલ ટેક એક્સ ની અંદર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનો છું કે ઘણા લોકો છે તે અત્યારે યુટ્યુબ તરફ ઓછું ધ્યાન દઈ રહ્યા છે અને ફેસબુક તરફ આગળ વધી રહ્યા છે. આવું શા માટે દોસ્તો? તમને જણાવી દઈએ દોસ્તો કે અત્યારે ફેસબુકે નવી પોલિસી કાઢી છે, જેની અંદર તેમણે જણાવ્યું છે કે જે કોઈ પણ લોકો છે તે ફેસબુકનું પેજ બનાવશે, તેની અંદર કન્સિસ્ટન્સી રાખી અને કોઈ પણ પોસ્ટ પણ અપલોડ કરશે અને વિડીયો પણ અપલોડ કરશે, જે તે રેગ્યુલરલી તેની અંદર અપલોડ કર્યા કરશે ને તો ફેસબુક પેજ છે તેનું મોનિટાઈઝ થઈ જશે. એટલે કે તેમની અંદર તેમની ઇન્કમ છે તે ચાલુ થઈ જશે. આવું દોસ્તો ફેસબુકનું કહેવું છે અને ઘણા ક્રિએટર્સ છે જે ફેસબુકની અંદર એક્ટિવ હતા, તેના પેજ છે તેને મોનિટાઇઝેશન પણ ઇનેબલ કરી દેવામાં આવ્યું છે. તો આજના વિડીયોની અંદર એ જ રિયાલિટી વિશે હું તમને જણાવવાનો છું. દોસ્તો, વિડીયો પર એન્ડ સુધી બનેલા રહો, જેનાથી તમને ખબર પડી શકે કે રિયાલિટી શું છે. તો હવે દોસ્તો, આની સત્ય હકીકત એ છે કે તમારે જો ફેસબુક ઉપર કન્સિસ્ટન્સી રાખો તો જ તમારું પેજ છે તે મોનિટાઇઝેશન ઇનેબલ કરવામાં આવશે. કન્સિસ્ટન્સી એટલે કેવી રીતની કે તેની અંદર યુટ્યુબ જેવું નથી દોસ્તો. યુટ્યુબમાં કેવી રીતની સિસ્ટમ છે દોસ્તો કે યુટ્યુબમાં તમે એક દિવસનો એક વિડીયો નાખો તો ચાલે, પરંતુ તમે જો એક સાથે 5 વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરી દો ને તો તમારી ચેનલની અંદર વ્યૂઝ છે તે ઘટવા માંડશે અને આગળ જતાં તમને દિક્કત આવી શકે છે. એટલા માટે દોસ્તો, યુટ્યુબ છે તેની અંદર કન્સિસ્ટન્સી કઈ રીતની હોય છે કે તમે રોજનો એક વિડીયો અપલોડ કરે ને તો બી ચાલે, પરંતુ ફેસબુકની અંદર તેવું નથી દોસ્તો. ફેસબુકમાં તમારે કઈ રીતનું હોય છે કે આખા દિવસ તમારે એક્ટિવ રહેવાનું, થોડી વારે ને થોડી વારે કાં તો તેની અંદર પોસ્ટ અપલોડ કરવાની, વિડીયો અપલોડ કરવાનો, તેવી રીતનું બધું અંદર આવી ગયું છે. જે ફેસબુકની કન્સિસ્ટન્સી છે દોસ્તો તે અલગ રીતની છે. એટલા માટે જો તમે આખો દિવસ નવરાઈ રહી અને તમે તેની અંદર ફેસબુકમાં અપલોડ કર્યા કરો ને તો ફેસબુક તરફથી તમારું પેજ છે તેનું મોનિટાઇઝેશન છે તે ઇનેબલ કરી આપવામાં આવશે અને તમારી ઇન્કમ છે તે સ્ટાર્ટ થઈ જશે. પરંતુ સ્ટાર્ટ થઈ ગયા બાદ પણ એવી રીતનું નહીં કે તમે દિવસની અંદર એકાદી પોસ્ટ નાખો તો બી ચાલે, નહીં, એવી રીતનું નથી. તમારે તેની અંદર કન્સિસ્ટન્સી રાખવી પડશે, ડેઇલી પોસ્ટ અપલોડ કરવી પડશે, થોડી વારે તેની અંદર વિડીયો કાં તો પોસ્ટ ક્રિએટ કરવી પડશે. અને બસ એટલા લગી જ સીમિત નથી થઈ જતું દોસ્તો કે તમારે તેની અંદર કન્સિસ્ટન્સી, તેની અંદરથી તમારે ઝાઝો પૈસો પણ કમાવવો હોય ને તો તમારે કઈ રીતનું કરવું પડશે કે તેની અંદર વ્યૂઝ છે તે એ મુજબના આવવા જોઈએ. એટલે કે મિલિયનની અંદર વ્યૂઝ છે તે તમારે લાવવા પડશે, ત્યારે જઈને તમે કંઈક 25 થી 30 હજાર રૂપિયા જેટલી તમે કમાણી કરી શકો છો. પરંતુ યુટ્યુબની અંદર એવી રીતનું નથી દોસ્તો. યુટ્યુબની અંદર કઈ રીતનું છે કે તમે સારો એવો વિડીયો એક પણ નાખી દીધો ને, અપલોડ કરી દીધો ને તો બી તમે યુટ્યુબના તમારા એક વિડીયોની મદદથી હજારો રૂપિયાની કમાણી કરી શકો છો. એટલા માટે તમને કયું યોગ્ય લાગે છે, યુટ્યુબ કે ફેસબુક? દોસ્તો, હું તમને જણાવું કે ભાઈ ઘણા લોકો છે તે આખો દિવસ ફ્રી નથી હોતા. કન્ટેન્ટ ક્રિએટર્સ છે તેને પણ કામ હોય છે, તેને પણ અલગ જગ્યાએ કામો કરવાના હોય છે. એટલા માટે દોસ્તો, આખો દિવસ ફ્રી રહેવાવાળા વ્યક્તિઓ છે તેમના માટે ફેસબુક છે તે બેસ્ટ ઓપ્શન છે. પરંતુ દોસ્તો, જો તમે ક્રિએટર બનવા માંગતા હોય અને તમારું નામ, ફેમ તે બધું કમાવા માંગતા હોય ને તો યુટ્યુબ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અને ફેસબુક પણ ખરાબ નથી એવું હું નથી કહેતો તમને, પરંતુ ફેસબુકની અંદર તમારે મહેનત ઝાઝી થશે. તમારે તેની અંદર કન્સિસ્ટન્સી રેગ્યુલર રાખવી પડશે, તમારે ડેઇલી પોસ્ટ અપલોડ કરવી પડશે, થોડી વારે તેની અંદર એક્ટિવ થવું પડશે, પોસ્ટ અપલોડ કરવી પડશે, વિડીયોઝ અપલોડ કરવા પડશે. એટલા માટે દોસ્તો, યુટ્યુબ છે તે અત્યારના સમયની અંદર બેસ્ટ માધ્યમ કહેવાય. તેની અંદર તમે એક વિડીયો પણ અપલોડ કરો ને તો પણ તમારું નામ, ફેમ થઈ શકે છે. એટલે કે વાયરલ થઈ જાય તો તમારે કાંઈ પ્રશ્ન જ નથી ને. બાકી અમારી જેમ વિડીયો 100 દિવસનો ચેલેન્જ લ્યો, 100 દિવસના 100 વિડીયો બનાવો, તેવી રીતનું કરો તો યુટ્યુબમાં પણ તમે આગળ વધી શકો તેમ છો. દોસ્તો, આ જ ઇન્ફોર્મેશન મારે તમને બે વચ્ચેનું અંતર જણાવવું હતું કે તમે યુટ્યુબ છે તેને બંધ ના કરો યાર. યુટ્યુબ છે તે બેસ્ટ માધ્યમ છે અત્યારના સમયની અંદર. તેની અંદર મનોજ દે જેવા મોટા ક્રિએટર્સ નીકળ્યા છે, ત્યારબાદ સૌરવ જોશી જેવો વ્લોગર જેને અત્યારે 30 મિલિયનથી પણ વધારે સબસ્ક્રાઈબર છે. તો એવામાં તમે એવી રીતની કન્સિસ્ટન્સી યુટ્યુબની અંદર રાખો કે ભાઈ ડેઇલીનો એક વિડીયો તમે અપલોડ કરો ને તો પણ તમારા ચેનલ છે તે ગ્રો થવાના ચાન્સીસ છે તે વધી જશે. એટલા માટે યુટ્યુબ નથી મૂકવાનું યાર, બરોબર? યુટ્યુબને કન્સિસ્ટન્સી રાખો. હા, સાથે બીજામાં પણ તમારા નામ બનાવતા જાઓ, ફેસબુકમાં પણ અપલોડ કરો, ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરો. બધી જ સોશિયલ મીડિયા માધ્યમ છે તેની અંદર આપણે ટ્રાય તો કરવું જ પડે દોસ્તો. ટ્રાય કરવામાં કોઈ પણ વાંધો નથી. એટલા માટે દોસ્તો, આ વિડીયોના માધ્યમથી મારે તમને હકીકત જણાવી હતી કે તમે ફેસબુકની પાછળ આટલા બધા જાઓ છો તો ફેસબુકમાં પણ તમારે કન્સિસ્ટન્સી ત્યાં તો યુટ્યુબથી પણ વધુ છે. એટલા માટે બંને કરો.
સોચી સમજીને તમે આગળ વધજો. દોસ્તો, આઈ હોપ કે તમને આ વિડીયોના માધ્યમથી ઘણી ખરી બાબતો છે તે સમજાઈ ગઈ હશે અને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય ને દોસ્તો, તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેના લીધે આપને આવી જ નવી વિડીયો છે તે મળતી રહે. અને દોસ્તો, મળી આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.